જો પસાઈ જો ને કલા પ્લાન ખેતો બાજુ પસાઈ જો બારે બાજુ બારે પસાઈ જો ને જો બસ બસ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરી માં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો સવાર વાગે છે કેટલા લો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. હવે અંછામાને અને મમ્મીને જય માતાજી આપણે કહી દઈએ. પહેલાં ચા પી દઈએ સુખ શાંતિ, ચા બા પીને અંછામાને અને મમ્મીને ગુડ મોર્નિંગ કરી દઈએ. પછી આપણે રહોડામાં આપણું કામ છે એ કામ પતાવી દઈશું. તો પહેલાં ચાલો ફર્સ્ટ ક્લાસ ચા બા પી દઈએ. મૂડ આપણું ફ્રેશ થઈ જાય એનું કમ્પ્લીટ છોકરા જેવું. અંછામાં શું કરે ચાલો? જય માતાજી. હા વાહ છે ને અંછામાં હવામાં ગળી સાફ કરે છે અંદર બાદથી. અંછામાં કહી દીધું જય માતાજી. હવે મમ્મી ક્યાં છે? મમ્મી કહી દઈએ. અંછામાં હજી ગળી સાફ કરી છે અંદર. અહીંયા ઘરે ભગવો કચરો કરે છે કે તો મમ્મી કહી દઈએ. મમ્મી જય માતાજી. મમ્મી હવે ચા મિલવા આવી છે આપણે. ચા બા પી દઈએ. જમવાનું પછી બનાવે પછી થઈ પડે. શું બનાવે જમવાનું? મગનું શાક. તો જમવાનું મમ્મી મગનું શાક અને બાજરીના રોટલા કર્યું છે. મમ્મી જમવાનું લઈને હેડી અને છમાં જમવાનું પતાવીને વાહન કરવા બેઠો છે અમારે. જો જરા ખાવા જો વાહન કરવા આવ્યા. અને છમાં ખાવા ખાઈને વાહન કરવા આવ્યા છે આપણે. હવે શું કરે છે? હા રહોડામાં કચરો આવવા જાય. હા અંછામાં વાહન જોઈ છે. મમ્મી રહોડામાં કચરો આવવા જાય છે. આપણે વાસળી આવી હતી. હવે પોતું કરે છે ને બીજું કોઈ કામ? બસ પતી ગયું. પછી હજી મંદિરને બધું બાકી છે. મંદિરને રહોડું બધું. હા કરો. અંછામાં અમારું કામ કરે છે. મમ્મી પેલા ઘરમાં કચરા પોતું કરતી છે. ઋષિમાં હજી નહીં કરી પોતું? હે લેવું જ લઈ લે ઘરે ખારું ફર્સ્ટ ક્લાસ લેવા માટે તમારે. ચલો हमारी मम्मी क्या कर रही है? मम्मी मावा खाई છે. ના માર નહીં ખાવા તો ખાઈ દે. પપ્પા નાવા જઈ આવી. મમ્મી માવા ખાય છે. અંછામાં કચરા પોતું કરે છે. માવો તો બેઠું નહીં ભાવતું, ઓછું ભાવે છે. અમને એનું કામ કરે છે. હવે આપણે જીયા બાજુ અંછામાં એનું આ કામ કરી છે. અને આપણું આમથી આમ ફરીએ. બીજું તો કોઈ કરવા નહીં આપણે અત્યારે. માં હોઈ ગયો. જો અમારા ગરીબ દોસ્ત ઘેર આવી ગયો. આજ પહેલી વાર આપણે વગર કોમને આપણા ઘેર આવ્યા તો મસાલા ખાવા એમ ખબર નહીં કે મસાલા બધા ના મજા હતા. વગર રોજ તો અમે તારે પણ ખવડાવવાનો હોય એટલે તો આવ્યો તો ખાવા. મેં બે મસાલા ભાઈ તો કોમ થઈ જાય. મામી શું કરી છે? એ આજ કોઈ પ્રોગ્રામ કરી અંછામાં આવ્યો. આજો અંછામાં. મમ્મી તું શું કરે? મમ્મી ચા પીવો છે. હા ચા પી. હું ચા પીને આવો. મમ્મી ચા મેલા છે. હજી તો બાકી છે. હજી તો હાલ પડી ગઈ. હજી તો વાર લાગશે. ઓ બધી વાત નહીં કરને. આજ કોઈ પ્રોગ્રામ ખરી તો આવવાનો? આજ પ્રોગ્રામ હે ને કઈ બસ રખડવા રોડ મારે રખડ તો આખો તો આજ નહીં શનિવારનો આપણે જાઓ પ્રોગ્રામ બનાવવા મસ્ત મંદિર. કાલ શનિવાર છે. અરે કાલ જાઓ. કાલ કટે જાઓ? મંદિર જતા હો. રવિવાર ના જાય. રવિવારે જવાનું તો કાકા મંદિર આપણે. બધું કર્યું. શું લઈને આવી તું? હે હલે ઓળો. હા મમ્મીને છ બે વાતો કરી દો. હે
ત્યાં ફરવા આપવું માંગે જોઈ આપવું છે હંગા છે આપવું ન કોઈ નહીં હે ઈસીમ જવાનું ને આપણે તો ઈસીમ બેસી જાય તો તમે વાતો કરો મમ્મી આપણા રઘોડામાં કામકાજ કરે છે કચરા બધું કરે જો અમારા મમ્મી કોઈ કામકાજ કરે છે આપણા રઘોડામાં આપણે હુરો છે ને એમાં કચરા પોતું કરે છે અને અંજામાં ઘરમાં કે મંદિરમાં કચરા પોતું કરવા જતા છે હા તો ધબધબ કરવા બેઠા શું કરે પોતું ધોવે છે જો અંજામાં તો પોતું ધોવે છે હવે જાય બીજું તો કચરા પોતું કરવા માટે બીજા ઘરમાં કે મંદિરમાં જાય કચરા પોતું કરવા માટે છે કોઈ નહીં કોઈ નવરત છે જ નહીં લગાડે નવરે ને મમ્મી હજી કામકાજ કરે છે શું કરે મમ્મી શીશી હતી મમ્મી શીશી હતી ના હાલમાં નહીં ખાવી ખાવા શું બનાવ્યું જગન બતાવવાના ના હું તો ખાવાનું પડી શકે એ તો વધે નહીં ચાલશે ચાલ મમ્મી ખીચડી વધે છે અને અમારા પીપળા ખોલીને બેઠું છે તો હજી વાસડું આવે છે તું હા અંછામાં પાછું વાસડું મારી ઘરમાં પાછી માટી પડી છે દર મારો ખરો તારે માટીને ચાજરું બધું બીજે કરવું કરો તમે તાર આપણે રૂમમાં જે બેસીએ અમારા અંછામાં તો હવે કચરો આવવા માંડે છે ઓગણું આવવા માંડે છે હવે જોઈ લો વરતા પણ બંધ થઈ ગયો છે અંછા બધું અંછામાં આવી છે વાળવાને મમ્મી આ રે શું કરે મમ્મા અને મમ્મી નાહી કે હવે કાલ નાહે હા મમ્મી પહેલાં કપડાં અંછામાં મારવા આવે છે બહુ તો મારી છે વગર એમ જો અને આપણે તો જવાનું થતું નહીં શરણભાઈ બધા તો દેખાતા જ નહીં કોઈ તો જાય ચલો આપણે જઈએ રોડ પર મમ્મીને કહી દઈએ પછી આપણે રોડ પર જઈએ મમ્મી શું કરે હું રોડ પર જાઉં હા મમ્મી હું રોડ પર જાઉં તો બે આવું પછી આવું રોડ પણ ચલો રોડ પર જઈએ મહેન્દ્ર તો બધાને ફોન કરીએ અંછામાં પેલા બેઠા અમારા જોવા બેઠા અંછામાં અમારે ટોલી ઉપર ચડીને જો એમ બેઠા ડોસીમાં આ વાતાવરણ શું કરે જ્યાં જોતો ખરી કાવું મેચ કરી નાખ્યું છે કાળું ભમ્મર કર્યું જો મોન્ટ આવું જેવું કાવું મેચ કરી નાખ્યું જો તો હવે ચાલો આપણે જઈએ રોડ પર જઈએ તો ટેણીયા બધા રમે છે મને તમે ફોન કરી રોડ પર જાય બેસીએ બધા ટાઈમ પાસ કાઢીએ પછી રોડ પર મારે હું તને જ ફોન કરવા કરતો હતો હું તો તને જ ફોન કરતો પણ તું મરી ગયો એ મસાલા ખવડાવ ભાઈ ક્યારે મસાલા ખવડાવતો મારો લીધો એને તો ભાઈ મસાલા ખવડાવતો તમારે જાય વાતાવરણ મસ્ત કરી આપતો ને વાતાવરણ મસ્ત કરે છે જોતા ખરી બે જણા ભેગા મોટા થઈ છોકરા ભેગું રમત હોય જો હાય હાય કા કરતો હતો કો અતિ કટો ગયો કોમી ગયો જો પસાઈ ગયો ને કલાક પેલા ખેતો બાજુ પસાઈ ગયો બારે પસાઈ ગયો ને જો બસ ભૂંગળા કાઢો જલ્દી ભૂંગળાની બહાર કાઢો જલ્દી બહાર કાઢો હવે પાલનપુર વરસાદ ચાલુ થઈ ગયો લે હવે વરસાદ ચાલુ થયો ચાલુ થઈ ગયા જો અમે બેઠા વરસાદ ચાલુ થઈ ગયો અમારો ચલો ઘેર ને કરીએ વરસાદ ચાલુ છે છોટા પડે છે પલર છે લુગડા પલર છે તો મમ્મી બોલ છે એના કરતા ઘરે જતા રહીએ આમ પેલા ભૂંગળામાં ફસે એને કાઢતા હતા પકડે બહાર તો કાઢે અમે એને
ઘૂમરામ રમતા રમતા ફસાઈ ગયો હતો. મસ્તી કરતા હતા આપણા સરમભાઈ અને એમનો નાનો ભાઈ હતો. બેઠો હોય ડોસીમાં છોટા જ આવી. હા અમદાવાદ બાજુ ચાલુ છે વરસાદ. અમદાવાદ બાજુ હા આપણે છોટા ચાલુ છે. અમને આપણે આવશે આ બાજુ. આપણે આવું ભમણ કર્યું છે કે આપણે આવશે વરસાદ તો તમે પેલા ઘેર આવી ગયા. ફોન ચાર્જિંગ કરી લઈએ ચોક લાઇટ બેટ જતું રહે. તમે ઉભા રહો એટલે ફોન ચાર્જિંગ કરી આજે પહેલાં આપણે જો ભાઈ આપણે પાલનપુરમાં તો વરસાદ ચાલુ થઈ ગયો. દેખો આપણે પાલનપુરમાં તો વરસાદ ચાલુ છે ધમ ધોકાર. હમણાં ભરે જાય બધું ભરે હમણાં જો હમણાં બધું ભરે જાય. જો આપણે ગાડી દોડાય છે જો ખરી છોટા તો મોટા મોટા છોટા પડે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. આપણે ઊભા રહે છે ગાડી આપણે ધોઈ જાય. ગાડીનું કહો ધોઈ જાય ગાડી ધોઈ જાય આપણે. ચલો કમ્પ્લીટ થઈ જાય. મસ્ત વરસાદ ચાલુ થયો છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ઊભા થયું વધ્યા હોય મોટા મોટા પડે એટલે ઊભા રહે સાઈડમાં. હવે તો ખબર જ પડતી નહીં કે ચોમાસું છે કે શિયાળો છે કે ઉનાળો છે જ ખબર પડતી નહીં. અત્યારે વરસાદ ચાલુ જ છે. તો આપણે બહાર પાટોકા નીકળી ગયા વરસાદના. જોઈ લો એક બાર તડકો નીકળ્યો છે. જોયા અમે તડકો નીકળ્યો છે. વરસાદ ચાલુ છે. વરસાદ પડી જાય છે અને રાતે ઠંડી લાગશે. હવે લુગડો પલાળશે તો મમ્મી વગાવશે આપણને. મમ્મી બેને શું કરે છે રહોડામાં? જો વરસાદ બંધ થઈ ગયો. શું કહે મમ્મી? અને આજે કોઈક વાયરો આવે કે વરસાદ આવે તો ઢાળ પહેલી એને લાગવા મળે. બીજા કોણ લાગતી નહીં અમારે. પહેલે ઢાળ એને લાગવા મળે છે અમારે. કોઈક ઠંડી વાયરો આવતો હોય કે વરસાદ આવતો હોય ને તો પહેલો ઠંડો એને લાગતી હોય છે. ના હોય તો સાદો ઉઠીને બેઠી હોય ના કોપી ઉઠીને બેઠી હોય. જો તો રંછામાં મમ્મી બે બેઠા. મમ્મી ખીચડી ખાય છે અને મમ્મી રંછામાં બેઠો છે. બે જણ ખાવા દો. વરસાદ બંધ થઈ આપણે રાત પડી ગઈ છે. વરસાદ હવે બંધ થઈ ગયો છે. અમારા રંછામાં ઉઠીને બેઠા. ઠંડી લાગે છે. હવે ઠંડી લાગે કે નહીં લાગતી? હે વાયર ઠંડી લાગે છે. અમારા રંછામાં ઠંડી લાગે છે. બોલો ઉઠીને બેહો તમે ત્યાં. મમ્મી શું કરે? દવા કરે? મમ્મી દવા શોધે છે. બે બાજુ વાળી ઉપર પાછળ દેખાય દુખાય છે કે એટલા માટે મમ્મીઓ ટ્યુબ શોધે છે. હવે ચલો આપણે બહાર જઈએ. શું કરે પપ્પા? મેચ જોઈએ. અમારે છમાનો તાવ આવી ગયો. ભલે છે કે હોઈ છે વહેલા વહેલા. આ ઉઠીને બેઠો છો. તાવ નહીં આવ્યો તો વહેલી જમ હોઈ ધાન પછી 4 વાગે ઉઠી એટલે વહેલું ઉઠી લેવાનું. વાત કરે છે ગોડા જેવી. હવે ખાવા ખાધું કે હવે કે નહીં ખાવું? હે હા ચલો જવાનું. ઠંડી લાગે છે તો ઉઠીને બેઠા ઘરના અંદર. અમારે આપણે જઈએ બહાર. મમ્મી બહાર ઊભી હતી અંશામાં ઉઠે બેઠા. ઠંડી લાગતી સાથે ઉઠીને અને આપણે હવે બેઠા છો. હોય તો ગાઈસ આપનો વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો. બાય બાય.